નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થયા છે। આજે 5 વાગ્યાથી હવે કોઈ પણ પાર્ટી હવે પ્રચાર નહીં કરી શકે ને તેને જ લઈને હવે જે પ્રચાર પડઘમ જે વાગી રહ્યા હતા છેલ્લા 1 મહિનાથી હવે દરેક પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો ને તે દરમિયાન હવે જે પ્રચાર પડઘમ છે તે શાંત થયા છે। આજથી 5 વાગ્યાથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। 48 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રચાર નહીં કરી શકાય। 1 મહિના સુધી નેતાઓએ રાજ્યભરમાં સભાઓ ગજવી છે। હવે પરિણામ 26 તારીખે ખબર પડશે કે હવે રાજ્યમાં કેટલું મતદાન થયું છે। 28 તારીખે જે ચૂંટણીનું પરિણામ આવશે તે દરમિયાન ખબર પડશે કે કોની જીત થાય છે। જે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ પ્રચારના છેલ્લા દિવસે મેદાન ગજવ્યું। કોંગ્રેસના દિગ્ગજોએ પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। ત્રણેય પાર્ટીઓ દ્વારા જે પક્ષો છે ત્રણેય પાર્ટીઓ દ્વારા હવે પ્રચાર જોરશોરથી આજે કરવામાં આવ્યો હતો। જગદીશ વિશ્વકર્માએ ભવ્ય રોડ શો કરીને માહોલ ગરમાયો હતો। 1 મહિના સુધી નેતાઓએ રાજ્યભરમાં સભાઓ ગજવી છે। અનેક જગ્યાએ સભાનું આયોજન કરાયું હતું। અનેક જગ્યાએ રેલી સ્વરૂપે બાઇક રેલી કાઢવામાં આવી હતી। પ્રચારો થઈ રહ્યા હતા। ત્રણેય પક્ષો તરફથી પ્રચારો કરવામાં આવતા હતા અને તે દરમિયાન હવે આજે પ્રચારો છે તે શાંત થયા છે। આજથી 5 વાગ્યાથી હવે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને એક પણ પક્ષ હવે જે ઢોલ નગારા વગાડીને જે રેલીઓ યોજતા હતા તે રેલીઓ નહીં યોજી શકે અને જે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખે યોજાવા જઈ રહી છે ને તે બાદ 28 તારીખે તેનું પરિણામ છે ત્યારે ખબર પડશે કે હવે કોની જીત થાય છે। અને આજ મુદ્દે આપણી સાથે કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, હવે 1 મહિનાથી જે નેતાઓ સભા કરી રહ્યા હતા, પ્રચાર કરી રહ્યા હતા અને જે એડી ચોટીનું જોર લગાવતા હતા, હવે આ જે પડઘમ પ્રચારના છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, શું કહેશો? જે છેલ્લા 1 મહિનાથી નેતાઓ છે કે એડી ચોટીનું જોર જે આ સત્તાની સેમીફાઇનલ જીતવા માટે લગાવાયું હતું તેના હવે પ્રચાર પડઘમ છે તે શાંત થઈ ગયા છે। હવે કોઈ પણ રાજકીય પક્ષ છે તે પોતાના પક્ષનો પ્રચાર નહીં કરે। જ્યારે 6 તારીખે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારબાદ જે 11 તારીખે જે નામાંકન પત્ર છે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરાયું હતું। સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી પરંતુ એ માત્ર ઔપચારિક રહી હતી। જ્યારે નામો જાહેર થયા, જે ટિકિટની ફાળવણી જે કરવામાં આવી તેમાં અલગ અને જે નવા ચહેરાઓને આ વખતે તક આપવામાં આવી છે। કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે આ વખતે યુવાનોને વધારે તક આપી છે। યુવા નેતાઓને આ વખતે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આ વખતે યુવાનો ઉપર ભરોસો મૂકીને તમામ પક્ષો છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। સાથે સાથે જ્યારે 15 તારીખે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો તે દિવસે આ ચૂંટણીનું આખું ચિત્ર છે તે બદલી નાખ્યું હતું। કારણ કે 700 કરતા પણ વધારે બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી હતી। અમદાવાદ એ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે, ત્યાં પણ જે ભાજપે 2 બેઠકો ઉપર જે જીત છે તે મેળવી લીધી છે। એટલે અમદાવાદમાં હવે માત્ર 190 બેઠકો ઉપર જ આ ચૂંટણીનો જંગ છે તે લડાઈ રહ્યો છે। અત્યારે જે રાજ્યમાં 26,000 કરતા પણ વધારે લોકો છે તે આ ચૂંટણીના જંગના મેદાનમાં છે। ત્યારે હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ આજે પણ અંતિમ દિવસે પણ જે તમામ રાજકીય પક્ષો છે ગુજરાતમાં જે ત્રિપાખીયો જંગ છે આ વખતે જામ્યો છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના જે મોટા પ્રજાના જે નેતાઓ છે તેમને ગુજરાતમાં રેલીઓ કરી, બાઇક રેલી, કાર રેલી અને તેની સાથે સાથે સભાઓ પણ ગજવી છે। સાથે સાથે એકબીજા ઉપર જે આરોપો છે તે પણ લગાવવામાં આવ્યા છે। બીજી બાજુ આ વખતે જે અમદાવાદના બાપુનગરમાંથી જે કોંગ્રેસ દ્વારા જે બેલેટ પેપરનું જે મતદાન થતું હતું તે પણ પકડી પાડ્યું હતું। એટલે આ વખતની ચૂંટણી છે તે ક્યાંક રસપ્રદ જોવા મળી રહી છે, કારણ કે આ વખતે કોંગ્રેસ છે તે અલગ રીતે જે પોતાનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો, ક્યાંક મોંઘવારીના મુદ્દે તો ક્યાંક બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ છે તે લોકોના ઘરે પહોંચી હતી, તો બીજી બાજુ ભાજપ છે તે પોતાના વિકાસની રણનીતિ સાથે આગળ વધી રહી છે। જે જૂનો જે વિકાસ થયેલો છે તે લોકોને કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે ભાજપ દ્વારા આ વખતે કોમનવેલ્થ ગેમને પણ પોતાના પ્રચાર પ્રસારમાં સામેલ કરવામાં આવી હતી કે કોમનવેલ્થ ગેમ આવશે અમદાવાદમાં, તો અમદાવાદમાં આટલી વસ્તુ છે તે પણ નવી કરવામાં આવશે। તમામ રાજકીય પક્ષો છે તે પોતાનો જીતનો દાવો કરી રહી છે। ભાજપે પણ દાવો કર્યો છે કે
લોકો ભાજપથી ત્રસ્ત થઈ ગયા છે, પરિવર્તનની લહેર છે ઉઠશે છે, પરંતુ 26 તારીખે અત્યારે હાલ જે હવામાન વિભાગ દ્વારા એક ગરમીની આગાહી પણ કરવામાં આવી છે, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને પણ રાજકીય પક્ષો છે તે થોડા ઘણા મૂંઝવણમાં છે, પરંતુ એક રણનીતિ એક તૈયાર કરવામાં આવી છે કે વહેલી સવારે જ્યારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થાય તો 7 થી લઈને 11 વાગ્યા સુધી જે લોકો છે તે વધારેમાં વધારે લોકો મતદાન મથક સુધી પહોંચે અને વધુમાં વધુ મતદાન સવારના સમયમાં થઈ જાય તે પ્રમાણેની રણનીતિ છે તે પણ રાજકીય પક્ષો દ્વારા તૈયાર કરવામાં આવી છે, કારણ કે બપોરના સમયે લોકો છે તે ઘરની બહાર નહીં નીકળે અને તેને જ કારણે સવારે વધારે મતદાન થઈ જાય તે તમામ રાજકીય પક્ષોના હિતમાં છે તેવી એક રણનીતિ છે તે પણ બનાવવામાં આવી છે। આ આખો એક મહિનો છે તે પ્રચાર પ્રસારમાં ગયો છે, એડી ચેકનું જોર છે તે તમામ રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવ્યું છે આ સત્તાની સેમીફાઇનલને જીતવા માટે। જે ગુજરાતમાં ત્રણેય પક્ષો છે તેઓએ પોતાની એડી ચોટીનું જોર લગાવી દીધું છે, પરંતુ જ્યારે 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે જ્યારે આ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવશે ત્યારબાદ ખબર પડશે કે ગુજરાતમાં પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન થાય છે। જી બિલકુલ કિંજલ, આભાર। કોંગ્રેસના દિગ્ગજોએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટી તરફથી હવે જે પ્રચાર કરવામાં આવતા હતા તેનું પરિણામ 26 તારીખે ખબર પડશે ને જે ચૂંટણી યોજાવાની છે 26 તારીખે તે દરમિયાન કેટલું મતદાન થાય છે તેના પરથી ખબર પડશે કે રાજ્યમાં પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન થાય છે। ન્યૂઝ રૂમથી રવિ ભાવસા લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, હવે જે પ્રમાણે દરેક પક્ષ તરફથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી જે પ્રચાર કરવામાં આવતો હતો તેનું પરિણામ હવે 28 તારીખે ખબર પડશે કે કોની જીત થાય છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર જે ચૂંટણી છે તે ચૂંટણી 26 તારીખે યોજાશે અને 26 તારીખે મતદાન છે તે મતદાન કરવામાં આવશે અને 28 તારીખે તેનું રિઝલ્ટ છે તે રિઝલ્ટ જાહેર થશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાઓની અને 13 બેઠકો માટે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણી યોજવામાં આવશે। જો વાત કરવામાં આવે તો આદર્શ આચારસંહિતાના ભાગરૂપે જે પ્રમાણે મતદાનના 48 કલાક પહેલાં જે પ્રચાર પ્રસાર છે તે પ્રચાર પ્રસાર તમામે તમામ જે રાજકીય પક્ષો દ્વારા બંધ કરી દેવામાં આવશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો હવે જે પ્રમાણે જે ઉમેદવારો છે તે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખાટલા બેઠકો પણ કરશે, પરંતુ જે પ્રમાણે હવે જે ઉમેદવારો છે તે ઉમેદવારો પોતાના જે મત માંગવા માટે અલગ અલગ કેન પ્રકારના જે પ્રયોગો છે તે પ્રયોગો પણ કરવામાં આવશે। એટલે કહી શકાય પણ જાહેર રીતે પ્રચાર છે તે પ્રચાર નહીં કરી શકે, પરંતુ જે પ્રમાણે મતદાતાઓ પાસે જઈને ડોર ટુ ડોર પ્રચાર છે તે પ્રચાર કરવામાં આવશે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા જે 26 તારીખે જે મતદાન થવાનું છે તેને લઈને તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દીધી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પોલિંગ બૂથ છે તે પોલિંગ બૂથ ઉપર જે ઈવીએમ મશીન મૂકવાની જે ગોઠવણી છે તે ગોઠવણી પણ કરી દેવામાં આવી છે। સાથે જ જે પ્રમાણે સમગ્ર ચૂંટણી વ્યવસ્થિત રીતે યોજાય અને કોઈપણ પ્રકારના જે મતદાતાને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રમાણે જે ચૂંટણી પંચ દ્વારા જે તૈયારીઓ છે તે તૈયારીઓ સંપૂર્ણ રીતે પૂરી કરી દેવામાં આવી છે। 26 તારીખે મતદાન છે તે મતદાન શરૂ થશે અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો તમામ લોકો છે તમામ લોકો મતદાન કરે તેવી અપીલ પણ છે તે અપીલ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ચૂંટણીની અંદર ના બને તે પ્રકારનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। અસામાજિક તત્વો, ગુંડા તત્વો અને જે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તે લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ જે પ્રમાણે રાજ્ય પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવ્યા હતા તેના ભાગરૂપે પોલીસ દ્વારા પણ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે જે પ્રમાણે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારો યનકેન પ્રકારે ડોર ટુ ડોર પ્રચાર કરશે, ખાટલા બેઠક કરશે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે મતદાતા છે તે મતદાર પોતાની તરફ રીઝવવા માટેનો પ્રયાસ છે તે કરશે। પરંતુ જે પ્રમાણે જે આચારસંહિતા લાગી તેની પહેલાં સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા ઝંઝાવાત પ્રચાર છે તે પ્રચાર કરવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદની અંદર રોડ શો છે રોડ શો યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના જગદીશ પંચાલ દ્વારા પણ રોડ શોની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। સાથે જ જે અલગ અલગ હીરો હિરોઈનો દ્વારા પણ અભિનેતાઓ દ્વારા પણ જે રાજકીય પાર્ટીનો પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે પ્રચાર અને પ્રસારના પડઘમ છે તે પડઘમ શાંત થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક હવે ઉમેદવારો છે તે પ્રચાર કરી શકશે નહીં। જી બિલકુલ રવિ, આભાર।
જ્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ જોર લગાવ્યું હતું. એડી ચૂંટણીનો દમ હવે લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં હવે પ્રચાર પડઘમ શાંત થયા છે. જાહેર સભા રેલી કરી શકાશે નહીં. હવે મતદાન પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા જોર લગાવી દેવામાં આવશે અને હવે સામ દામ દંડ ભેદ આ ત્રણેય હવે જે પરિબળો છે તેને હવે લગાવી દેવામાં આવશે. ક્યાંક ને ક્યાંક હવે અંદર ખાને સોગટાબાજી બી થશે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. અને 1 મહિના સુધી દરેક પક્ષોના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આવનારા સમયમાં ખબર પડશે કે ગુજરાતની જનતા કોને હવે મત આપી રહી છે. કારણ કે હવે જે પ્રમાણે વિકાસના જે દાવાઓ કરવામાં આવતા હતા, ક્યાંક ને ક્યાંક હવે ભાજપ દ્વારા વિકાસના દાવાઓ કરાયા, પોતાના જે વિકાસ કાર્યો કરાયા હતા તે નાગરિકોની સાથે પહોંચાડવામાં આવે અને બીજી તરફ હવે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ જ વિકાસના દાવાઓની પોલ ખોલતું હોય તેવું સ્પષ્ટપણે લાગતું હતું. અને આપણી સાથે સુરતથી દીપક રાય જોડાઈ ગયા છે. જે દીપક, હવે જે સોગટાબાજી હવે શરૂ થઈ જશે અને હવે જે બેઠકો કરવામાં આવતી હતી, ગુપ્ત બેઠકોનો દોર પણ યથાવત જોવા મળશે. શું કહેશો? જી બિલકુલ, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે કે આજે સાંજ પડી જશે. ખાસ કરીને 26 મતદાન થશે અને 28 એપ્રિલે ગણતરી થશે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાંથી 120 બેઠકો મતદાન થશે. ખાસ કરીને 24.76 લાખ જે મતદારો છે જે 483 ઉમેદવારો માટે મતદાન આપશે અને ખાસ કરીને સુરતમાં 2900 જેટલી મતદાન મથક પર મત થશે અને સુરત ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જે આમ આદમી પાર્ટી છે તેને જોડે જંગ થશે અને ખાસ કરીને સૌથી વધુ રસાકસી ભય જંગ મળશે પાટીદાર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં થશે, જે સુરતના વરાછા અને કતારગામ ગણાતા હોય અને તે લઈને એ તમામ વોર્ડોમાં ચક્કરની એટલે કાંટાની ટક્કર રહેશે. ખાસ કરીને વાત કરીએ વોર્ડ તરીકે તો વોર્ડમાં રહેશે 4, 6, 7, 14, 15, 16 અને 17 નંબરમાં જે રસાકસી રહેશે. ખાસ કરીને વાત કરીએ જે એ જ વોર્ડમાંથી 2021માં આપને 27 કોપીએ ચૂંટવામાં આવ્યો હતો. જે તમામ ભાજપમાં એમાં 12 જેટલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ચૂંટણી પ્રચારમાં સુરતમાં ભાજપમાંથી સ્ટાર પ્રચારક તરીકે કઈ કેન્દ્રીય મંત્રીને ખાસ કરીને ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવી ગયા હતા અને આપમાંથી દિલ્હીમાંથી કેટલાક નેતા આવ્યા અને ખાસ કરી હવે ઉમેદવારો માટે સ્ટાર પ્રચારક ગોપાલ ઇટાલિયા બન્યા હતા જે આપના ઉમેદવાર છે એમના માટે. ને વાત કરીએ જે ભાજપાના વિકાસના મુદ્દે મેદાનમાં છે અને જે આમ આદમી પાર્ટી છે એ ભાજપાને જે ભ્રષ્ટાચાર હોય જેમ કે કચરા કૌભાંડ હોય, રોડ રસ્તા હોય, શિક્ષક હોય એ મુદ્દે મેદાનમાં છે. ખાસ કરીને વાત કરીએ કે જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા બધી પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. ખાસ કરીને રવિવારે જ્યારે મતદાન થશે ત્યારે 28 તારીખે મતગણતરી થશે ત્યારે એ લઈને જિલ્લા કલેક્ટરની અને જિલ્લા પોલીસ વાળા જોડે બધું સુવિધા કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ દીપક, આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આજે 5 વાગ્યાથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા 48 કલાક સુધી કોઈ પણ પ્રકારના પ્રચાર નહીં કરી શકાય, રેલીનું આયોજન પણ નહીં કરી શકાય, જે સભાઓ જાહેર સભાનું આયોજન થતું હતું તે પણ નહીં કરી શકાય અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો હવે ગુપ્ત બેઠકો કરશે, રાજકીય સોગટાબાજીઓ અપનાવશે અને આ ગોઠવણોનો દોર હવે શરૂ થઈ જશે. અને હવે જોવાનું રહેશે કે 26 તારીખ સુધી હવે કેવી રીતના જે પક્ષો છે તે નાગરિકોને, જે મતદારો છે તે લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે હવે જે પ્રમાણે વિકાસના કાર્યો છેલ્લા 5 વર્ષમાં થયા છે તે લઈને હવે નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક ત્રસ્ત બન્યા છે. અનેક પાર્ટીઓથી હવે નાગરિકો ખફા હોય તેવું પણ લાગતું હતું અને મતદારોએ, રાજ્યના જે મતદારો છે ખાસ કરીને તે લોકોએ ચૂંટણી બહિષ્કારના પણ અનેક પ્રકારની હવે વાતો કરી હતી. પરંતુ હવે જોવાનું રહેશે કે આજે ચૂંટણીનો બહિષ્કાર નાગરિકો તરફથી કરવામાં આવ્યો હતો તે જ નાગરિકોને હવે પક્ષો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આ ત્રણેય પક્ષો કેવી રીતના નાગરિકોને મનાવી રહી છે, કેવી રીતના વિકાસના કાર્યોના જે દાવા છે તે કરી રહી છે, લોકોને કેવી રીતના મનાવશે તે હવે જોવાનું રહેશે. આપણી સાથે રાજકોટથી ધ્રુવ કંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, હવે જે પ્રમાણે હવે ચૂંટણીના પ્રચાર બંધ થયા છે, આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, રાજકોટનો માહોલ શું છે? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ આજે જયારે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડ્યું છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ એક એવો માહોલ છે કે જે નેતાઓ છે તે હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો ચૂંટણી પ્રચારમાં અનેક નેતાઓએ પોતાનો જે પ્રચંડ પ્રચાર છે તે કર્યો છે ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષ છે તે એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો હતો પોતાને જીતાડવા માટે અને પોતાની આખી પેનલ છે તેને જીતાડવા માટે અને અનેક કાવા દાવાઓ પણ સામે આવ્યા હતા.
ખાસ વાત કરવામાં એ પણ આવે કે ભાજપના જ કેટલાક જે કાર્યકર્તાઓ હતા તેઓ પોતાના જેઓને ઉમેદવાર છે તેઓ નારાજ થયા હતા અને અનેક આવા જે દાવાદાવો છે તે થયા હતા અને ખાસ હાલ આજે જયારે પ્રચારનો જે અંતિમ દિવસ હતો ત્યારે અનેક જગ્યાએ જે મહાસભા યોજાઈ અને આ સાથે કહી શકાય કે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રચારને લઈને તમામે તમામ પ્રતિનિધિ આજે છેલ્લા દિવસે જે બાકી રહી ગઈ હતી તે ભાજપ દ્વારા કરવામાં આવી અને આ સાથે આમ આદમી પાર્ટીએ પણ એક પ્રકારનો જે પ્રચાર કરી મનીષ સિસોદિયા જે તેમના રાષ્ટ્રીય નેતા છે તેઓ પણ આવ્યા હતા એટલે કે આ વખતે કહી શકાય કે ત્રિપાંખીયો જંગ છે તે રાજકોટ કોર્પોરેશનમાં છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે મતદારો છે આ મતદારો કોના ઉપર આશીર્વાદ કરશે તે હવે જોવાનું રહેશે જે કહી શકાય કે આજે જે રીતના ચૂંટણી પ્રચાર પડઘમ જે સાંજ પડ્યો છે ત્યારે 26 તારીખે જયારે મતદાન છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે મતદાન જોરશોરથી થાય અને વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારનો જે ઉમેદવારો છે તે ક્યાંક મૂડ બનાવી ચુક્યા છે કારણ કે તે દિવસે ગરમીનો જે પારો છે તે પણ ખૂબ જ ઊંચો હશે એટલે 11 વાગ્યા સુધી જેટલું મતદાન થઈ શકે તેટલું કરાવવાની પૂરેપૂરું જે કોશિશ છે તે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો ક્યાંક લોકો સુધી પહોંચીને મતદાન કરાવવાનો પ્રયાસ કરશે કારણ કે સમગ્ર રાજ્યમાં એક યલો એલર્ટ છે અને આ એલર્ટના કારણે એક ગરમીનું વાતાવરણ સર્જાયું છે અને આ વાતાવરણના કારણે તમામ જે ઉમેદવારો છે તમામ જે પક્ષના જે નેતાઓ છે તે એવું વિચારી રહ્યા છે કે જે મતદાન છે તે 11 થી 12 વાગ્યા સુધી બને તેટલું વધુ થઈ શકે જેથી કરીને લોકોને તડકાનો સામનો કરવો ન પડે અને હાલ આજે હળવા મૂડમાં બધા નેતાઓ દેખાઈ રહ્યા છે કારણ કે છેલ્લા 15 થી 18 દિવસમાં ખૂબ જ કહી શકાય કે ખૂબ જ ઊંડાણપૂર્વક આજે પ્રચાર કર્યો તમામ પક્ષે એડી ચોટીનો જે દાવ લગાવ્યો છે આગામી સમયમાં જોવાનું રહેશે કે કઈ રીતનું આપણે આશીર્વાદનું કળશ હોય જનતા ઢોરે છે અને ખાસ તો આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપના કેટલાક જે કાર્યકર્તાઓ છે તે પણ નારાજ દેખાઈ રહ્યા છે એટલે તે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એક રિસ્ક ફેક્ટર પણ છે ભાજપ માટે ત્યારે કોંગ્રેસમાં પણ જે આંતરિક વિશ્વાસ છે તે સામે આવ્યો છે આ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે તે હાલ ક્યાંક સામે આવી રહી છે ધ્રુવ આભાર જ્યારે હવે ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થતા જાહેર સભા રેલી નહીં કરી શકાય હવે સામ દામ દંડ ભેદ આ ત્રણેય પરિબળો લાગુ થઈ જશે અને નેતાઓ હવે મતદારોની રીઝવવાનો પ્રયાસ કરશે ક્યાંક ને ક્યાંક હવે આ વખતે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે 26 તારીખે તે દિવસ દરમિયાન હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે ગરમીનું યલો એલર્ટ અપાયું છે અને ખાસ કરીને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કોણ વધારે સુવિધા કરી રહ્યું છે નાગરિકોને પોતાના ઘરથી ચૂંટણી મતદાન જે મથક છે જે બૂથ છે ત્યાં લઈ જશે કોણ કેવી આયોજન કરી રહ્યું છે કોણ કેવી સુવિધા આપી રહ્યું છે તેને લઈને પણ હવે અનેક પક્ષો દ્વારા ત્રણેય પક્ષો દ્વારા હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને કામગીરી કરાઈ રહી છે ખાસ કરીને હવે કમલમ દ્વારા પણ હવે કાર્યવાહી કરાઈ રહી છે કારણ કે હવે જો ભાજપ પાસે કાર્યકરોની અછત નથી કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક હવે એવું જોવા મળી રહ્યું છે કે જે કાર્યકરો છે તે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અથવા તો પછી નહીવત છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને તેને જ લઈને હવે કોંગ્રેસની જે વોટ બેંક છે તેના પર અસર થશે કાં તો પછી ગરમીની અસર ભાજપના વોટ બેંક પર પડશે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે હવે આ દરેક વચ્ચે હવે મતદારો કોને પસંદ કરી રહ્યા છે મતદારો કોને મત આપી રહ્યા છે મતદારો આ વખતે શું ઈચ્છી રહ્યા છે કારણ કે રાજ્યની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય તેમના દ્વારા જે પાયાની સુવિધા હોય તેની કાર્યવાહી જે કામ છે તે કરાઈ રહ્યું છે કે કેમ તેના કારણે હવે નાગરિકો પણ ત્રસ્ત છે આપણી સાથે વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે જે નિલેશ હવે સામ દામ દંડ ભેદ આ ત્રણેય પરિબળોનો ઉપયોગ થશે અને અંત સુધી જે મતદારો છે તેમને રીઝવવાનો પ્રયાસ હવે રાજકીય પક્ષો કરશે શું કહેશો જી વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડ છે અને 76 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી પરંતુ 2 બેઠક બિનહરીફ થઈ ગઈ છે એટલે હવે 74 બેઠક પર ચૂંટણી યોજાશે અને એમાં 258 ઉમેદવારો હરીફાઈમાં છે
12.8 લાખ મતદારો મતદાન કરશે। ત્યારે મહત્વની બાબત છે કે જે દિવસે ફોર્મ પાછું ખેંચવાની ડેટ હતી તે દિવસે કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું અને આખા ગુજરાતે જોયું કે સંસ્કારી નગરીમાં કેવો ખેલ રચાયો અને કોંગ્રેસ બીજેપીએ કેવા નાટક રચ્યા છે। ત્યારબાદ ચૂંટણી પ્રચાર શરૂ થયો અને ખાસ મહત્વની વાત કરીએ તો સત્તાધારી પક્ષના ઉમેદવારોએ નાગરિકોના વિરોધનો સામનો કરવા પડ્યો। વોર્ડ નંબર 10 હોય કે વોર્ડ નંબર 7 હોય કે વોર્ડ નંબર 12 હોય તેના નાગરિકોએ ઉમેદવારોનો વિરોધ કર્યો અને બીજી બાજુ કોંગ્રેસના શહેર પ્રમુખ હોય કે શહેર પ્રભારી બિમલ શાહ હોય તેમને પણ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ સામનો કરવો પડ્યો। બીજેપીના ઉમેદવાર વિરોધ સહન કરવો પડ્યો તો શહેર પ્રમુખ અને પ્રભારીને કાર્યકરોએ ટિકિટ કેવી રીતના વેચી, કેટલા રૂપિયામાં વેચી તેવા સવાલો સાથે વિડીયો વાયરલ કર્યો। અને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની જે અત્યારે ચૂંટણી ના પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં ખાસ કરીને 7 નંબર, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 15 ખાસ આકર્ષણ રહ્યું। વોર્ડ નંબર 15 માં જે રીતના કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કાંટાની ટક્કર છે તો વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને હરાવવા પડ્યું હોય તેવા ચિત્રો જોવામાં આવ્યા તો વોર્ડ નંબર 10 માં ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ના બની જાય એટલા માટે તેમનો વિરોધ ઉભો કર્યો છે। વોર્ડ નંબર 7 માં પણ પરિસ્થિતિ એ રહી કે જે ટિકિટ વંચુ હતા, જેમને ટિકિટ નથી મળી, જે લોકો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે તેમને પણ ખાસ પ્લાનિંગ કરી અને તેમના ઉમેદવારનો વિરોધ ઉભો કર્યો। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોના વિરોધનો સામનો કર્યો છે। તો હવે જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે જે 254 ઉમેદવારો હરીફાઈમાં છે તે લોકો હવે મતદાન વધુ થાય તેના માટે જોર લગાવી રહ્યા છે ને વાત કરવામાં આવે સત્તાધારી પક્ષની તો જે રીતના શ્રેષ્ઠ નેતૃત્વ એટલે જે વડીલો છે એ લોકો ચૂંટણી પ્રચારથી ઇનડાયરેક્ટ અડગા રહ્યા છે એટલે સંગઠને મતદાન વધુ થાય એ માટે જે અમારા સૂત્રો માહિતી આપી રહ્યા છે એક બૂથ દીઠ 2 વ્હીકલ ભારતીય જનતા પાર્ટીએ મતદાન મથક જાય તેની માટેની રચના કરી છે। તો બીજી બાજુ એક ખાસ સમાજનું મતદાન ન થાય અને એ મતદાન થકી કોંગ્રેસનો વિજય ના થાય એના માટે પણ કૂટનીતિ અપનાવવામાં આવી રહી છે ને અમુક મતદારો મતદાન મથક સુધી ના પહોંચે તેની પણ વ્યૂહરચના ઘડવામાં આવી છે। એટલે કહી શકાય કે એક બાજુ મતદાન વધુ થાય તેની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે તો એક સમાજનું મતદાન ના થાય તેની પણ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે। જી બિલકુલ નિલેશ, આભાર। ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે। 5 વાગ્યાથી જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। જે પ્રમાણેના નિયમ છે તે પ્રમાણે હવે 48 ચૂંટણી જે યોજાવાની છે તેના 48 કલાક પહેલા જ પ્રચાર પ્રસાર બંધ થઈ જાય છે અને તેને જ લઈને હવે પડઘમ શાંત થઈ ગયા છે। છેલ્લા 1 મહિનામાં રાજકીય પક્ષો દ્વારા ખાસ કરીને રેલીઓ યોજવામાં આવી હતી, જાહેર સભાનું આયોજન કરાયું હતું, ઘરે ઘરે જઈને લોકોની સાથે જનસંપર્ક કરવામાં આવ્યો હતો। અને આપણી સાથે જામનગરથી હિરેન ગાંધી જોડાઈ ગયા છે। જી હિરેન, જામનગરનો માહોલ કેવો છે ચૂંટણીને લઈને? કારણ કે હવે જે પ્રચાર અને પ્રસાર હવે અંતિમ દિવસ હતો અને તે હવે બંધ થઈ ગયો છે, નેતાઓએ કેવી રીતના જે મતદારો છે તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો છે? જી ચોક્કસ જણાવી દઉં કે ટૂંકો સમય હતો આ વખતે નગરપાલિકા મહાનગરપાલિકાની કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખાલી 10 દિવસનો સમય રહ્યો પ્રચારને લઈને તો ક્યાંક ને ક્યાંક તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે કે તમામ પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે જૂના કામો નથી થયા તો તેને લઈ અને ક્યાંક મતદારોનો બહિષ્કાર કરવાનો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે।
તો ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોર પ્રચાર કરતા હતા ત્યારે ત્યાંથી જે જગ્યા ઉપર જાય છે ત્યારે થોડીક ચળબળ પણ જોવા મળી, એવા વિડીયો પણ વાયરલ થયેલ હતા. પણ ભાજપ દ્વારા આ વખતે જે દાવ ખેલવામાં આવ્યો છે, ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો તમામ ઉમેદવારો નવા મૂક્યા છે. તો જેને લઈ અને ક્યાંક ને ક્યાંક અસમંજસ રહેશે કે કઈ સીટોમાં શું થશે, એ આગળ જોવાનું, મતદારોનો કેવો મૂડ રહે છે અને એ આગળ જોવાનું ખાસ તો એ રહેશે. અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પ્રચારની વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા એના પ્રમુખ પ્રચાર માટે આવી ગયા. શિક્ષણ મંત્રી રીવાબા દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો. તો આપના ઈસુદાન ગઢવી દ્વારા પણ પ્રચાર જી. કરવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા અહીં પ્રચાર કરવામાં આવેલ છે. જી બિલકુલ હિરેન, આભાર. જ્યારે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની જીત થાય છે. જનતા પરિવર્તન ઈચ્છે છે કે પછી પુનરાવર્તન કરે છે, તે 26 તારીખે અને 28 તારીખે ખબર પડશે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.